નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન લાગવગ અથવા તો વક્ત્યા પગ. તો ચાલો જોઈ લઈએ. નિબંધના મુદ્દા છે લાગવગની વ્યાખ્યા, લાગવગના તાણાવાણા, લાગવગના લાભ, લાગવગના ગેરલાભ અને છેલ્લે જોઈશું ઉપસંહાર. લાગવગ એટલે જ્યાં વગ વડે પૂરેપૂરા પ્રવેશવાનો મેળ કરી આપે એવી અસાધારણ શક્તિ. અરબસ્તાનની પરિકથાઓમાં આવતી ચોર ગુફાના બારણા ખુલી જાશીમશીમ એવું બોલવાથી ઉઘડી જાય છે, એવી રીતે આજના યુગમાં લાગવગના બળે અનેક અશક્ય કાર્યો પણ શક્ય બની જાય છે. લાગવગમાં ખરેખર અદ્ભુત શક્તિ છે. બાળકના જન્મની સાથે જ લાગવગનો પ્રભાવ શરૂ થઈ જાય છે. શાળા મહાશાળાઓમાં પ્રવેશ મેળવવા માટે લાગવગ જરૂરી થઈ પડે છે. નોકરી તો આજે લાગવગ વિના સહેલાઈથી મળતી જ નથી. વીમા દલાલો પોતાના ધંધાના વિકાસ માટે લાગવગ લગાડે છે, તો વીમો ઉતારનાર વ્યક્તિના વારસદારોએ વીમાના નાણાં મેળવવા માટે લાગવગ શોધવી પડે છે. અરે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો એની સાબિતી રૂપે ડોક્ટરનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ લાગવગ લગાડવી પડે છે. આમ સંસારનો રથ લાગવગના પૈડા ઉપર ચાલી રહ્યો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવી હોય, ધંધામાં કોઈ કોન્ટ્રાક્ટ મેળવવો હોય, બેંકમાંથી લોન મેળવવી હોય, નોકરીમાં બઢતી જોઈતી હોય, ચૂંટણીમાં મત મેળવવા હોય કે લગ્ન કરવા માટે યોગ્ય પાત્ર મેળવવું હોય, સર્વત્ર લાગવગ એક અસરકારક સાધન સાબિત થાય છે. રાજકીય ક્ષેત્રે આગળ વધવું હોય તો નેતાઓના પગ પૂજવા પડે છે. આમ આજે જીવનમાં એવું કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી જેમાં લાગવગે પોતાનો પગ પેસારો કર્યો ન હોય. લાગવગ એ જાણે મોટામાં મોટી લાયકાત બની ગઈ છે. બહોળી લાગવગ ધરાવનારનું સ્થાન સર્વત્ર ઊંચું રહેલું દેખાય છે. આવા લાગવગ્યાની મહેરબાની મેળવવા માટે લોકો પડાપડી કરતા હોય છે. લક્ષ્મી દેવી પણ જાણે લાગવગ નામની મહાદેવીની દાસી બની ગઈ હોય એમ લાગે છે. લાગવગનું આટલું બધું વર્ચસ્વ એ આપણા સમાજનું મોટામાં મોટું દૂષણ છે. લાગવગની મદદ વડે અયોગ્ય માણસો પણ આગળ નીકળી જાય છે. આથી ઘણી જાહેર સંસ્થાઓના કામકાજમાં સ્થિરતા અને નિષ્ક્રિયતા પ્રવેશી છે. પરિણામે તેની કાર્યક્ષમતા પણ નબળી પડે છે. લાગવગનો વ્યાપ વધવાથી સમાજમાં અન્યાય, અનીતિ, શોષણ, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર વગેરે અનિષ્ટો વધવા પામ્યા છે. આજે તો યોગ્ય અને સમર્થ વ્યક્તિઓ પણ લાગવગના અભાવે પાછળ રહી જાય છે. પરિણામે બુદ્ધિમાન અને શક્તિશાળી વ્યક્તિઓની સેવાઓથી દેશ વંચિત રહી જાય છે. આમ લાગવગનું અનિષ્ટ સમાજના નૈતિક મૂલ્યોને છિન્નભિન્ન કરી નાખે છે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં બાધક બને છે. આજે સિને જગતનો બધો વ્યવહાર લાગવગને આધારે ચાલે છે. લાગવગ વિના ત્યાં પ્રવેશ મેળવવો પણ અશક્ય છે. પણ લાગવગના કેટલાક ગેરલાભોને કારણે કઈ લાગવગનો મહિમા ઘટી જતો નથી. લાગવગ એક સર્વવ્યાપી અને સર્વશક્તિમાન કિમ્યો છે. જીવનમાં સફળતાના સોપાનો સર કરવા માટે લાગવગ લગાડવી અનિવાર્ય થઈ પડે છે. ખરેખર આજનો યુગ લાગવગનો જ યુગ છે. આમ છતાં ફક્ત ગુણવત્તાને જ ધ્યાનમાં લેવામાં આવતી હોય એવા પણ ઘણા ક્ષેત્રો છે જ્યાં લાગવગની સામે ગુણવત્તા ધરાવતી વ્યક્તિ વિશેષ મહત્વ બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ લાગવગ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.